તો નથી માંગતા. કાકા એ મારું બેટું મોટી ગાડી વાળું મને ખબર નથી, પણ પબ્લિક ઘણી આવે છે અને લોબી લાઈન લાગે છે. હવારે જો તો હાજર નંબર આવે અને તમારા ખાવાની બિહાર છે. આખા કટકની તકલીફો બતાવી દેહી. તમારી જેટલી પેઢીની તકલીફ છે એ બધી બતાવી દેહી. એવું છે મારું બેટું? લાવ હું ફોન કરું એટલા માટે કે બધી તકલીફોથી છુટકારો મળી જાય. હેલો. હા બાપુ બોલો. તમે ઘેર હતા? ના, હું એક વિધિમાં બેઠેલો છું. મારા ઘરમાં ઘણી તકલીફો છે, મારે તમારે બતાવું છે. હા, હું આ વિધિ પૂરી કરીને આવું. હા. અસ્સલામુઅલૈકુમ. વાલેકુમ. અલ્યા કાકા, તમે અને બાપુ બે ક્યાં ભેગા થયા? બાપુના સલામ કરતા નથી આવડતી અને તમારે જવાબ આપતા નથી આવડતો. એનાથી ખબર પડે છે કે બાપુ હું ચેક કરી છી. બાપુ તમારા જેવા ડોહાન ક્ષેત્ર છે. અલ્યા ભાઈ ભરી જા મિત્ર. હા, અલ્યા ભાઈ બેહો હું ચેક કરી નાખું છું. શું ચાલે તો મારો અવાજ કરી છી? બાપુ, મને ભૂખ લાગી છે અને ગેસ થઈ ગયો છે. અલ્યા ઓલા આ કાકો હાથમાં આયા છે, આને વેચી નાખું પછી હોટલમાં જઈને બરાબર ઠોકશું. અરે કાકા, તમારા છોકરાને ઘણી બધી મોટી તકલીફો છે અને તમારા ઘર પર કોઈને કાર્યત્રુ કરેલું છે અને તમારા ધંધા ઉપર કોઈનો બોલ પડેલો છે. આ બધી તકલીફો દૂર કરવા અમુક વસ્તુઓ લાવવી પડશે જે તમને મારો ખાદિમ લખાવશે. લખો કાકા. લખાવો. હવા શેર મોતીચૂર લાડુ, હવા શેર લેબુ, 1 મીટર લાલ લુગડું લખ્યું, 2 પેકેટ અગરબત્તી, 200 ગ્રામ અળદિયા, 1 નારિયેળ લખ્યું, 500 ગ્રામ ચણાનો આટો, હાથ હોયો, લાલ કલરનો મોટી કલમ વાળો મુર્ગો. આટલું લાવવું પડે. અલે બાપુ, આ તમારો ખાદી ઊભો છે એ દેશી મુર્ગા જેવો દેખાય છે. આ દેશી મુર્ગો આપવાનો છે એટલા માટે મારો ખોલવાના જવું પડે. અલ્યા કાકા, આ મારો બેટો દેશી મુર્ગા ખાઈને દેશી મુર્ગા જેવો થઈ ગયો છે. આને એટલા માટે બહાર રાખું છું કે આના ભાઈને ભૂત બલિત નહીં જાય. કાકા, ઓભો, તમારા ઘરે જે વિધિ કરવાની છે આ ખાદી બતાવો. ઓભળો કાકા, તમારા ઘેર રોજ હવારમાં અગરબત્તી હળગાવવી અને ઘરના બધા માણસોના ઉપર હાથ લેવું વાળીને કૂવામાં નાખી દેવો અને ઘરના બધા માણસોના ઉપર બકરાનું ફૂલ લગાવવું 24 કલાક સુધી. અલ્યા બાપુ, આ વિધિ મારા અમલમાં નથી આવતી. ઉભા રહો, હું મારા મોટા ભાઈને બોલાવી આવું. ચાચેલા છોકરા, તારા કાકાને બોલાવી આય. હેડો કાકા, મારા ઘેર બાપુ અને બાપુનો ખાદી આવ્યો છે એટલે તવને મારા ઘેર બોલાવી છી. બોલો ભાઈ, હું છે? બોલો ભાઈ, હું છે? અલ્યા ભાઈ, આ બાપુ અને એમના ખાદીમાં આવ્યા છે અને જે વિધિ કરી આપી છે એ મારા અમલમાં નથી આવતી. જો તમે આ ચિઠ્ઠી વાંચજો. અસ્તાગફિરુલ્લાહ, અસ્તાગફિરુલ્લાહ. આવી વિધિ કરાતી અહીં મારા એક દોસ્તાર છે. એવો એક ઘણા ભૂવા અને બાપુએ ચક્કર ખાધા અને ઘણી અગરબત્તીઓ હળગાવી અને ટોપલા ભરી લેબુ પેવડ્યા અને ગોમના ઘણા દેશી મુર્ગા કાપી નાખ્યા. તોય પણ
બીજી એક હદીસ શરીફમાં